ત્રણેય ભાઈબંધ નવરા હતા આટા ટલા મારતા નીકળી ગયા સાળંગપુર બાજુ દાદા હનુમાનજીના દર્શન કરવા. સાળંગપુર પહોંચતા આપણને જોવા મળી ગઈ ઉતાવળી નિધિ. નો પાર્કિંગ લીધું તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. ખાડા એકવાર કાઢીને કરી લેવી દાદા હનુમાનજીના દર્શન. ક્યાંય અંતર ન જોઈએ એવા અંતરથી દાદાને કર્યો હતો શણગાર. દર્શન કરી 30 રૂપિયાની ગદા 150 રૂપિયાની માળા લઈ લીધી. પેટનો ખાડો પૂરો આવી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી બહુ જામીને ચણા ચોળગ્રામ ખાધા. 2 કલાક પછી અચાનક ગાડી સોંટી ગઈ, ગેરેજે લઈ જવી પડી. 250 રૂપિયાનો ખર્ચો આવ્યો. ભેગું થાને ભાઈ. હતો એક ભાઈબંધનો બર્થડે. ત્રણેય ભાઈબંધ ભાગ્યા કેક લેવા. અહીંયા તો ઘણી બધી કેક હોય, કઈ લેવી ખબર નથી પડતી. મસ્ત મજાની એક કેક પસંદ કરીને ઉપર નામ લખાઈ નાખ્યું. હારું બગાડવા સ્પ્રે લઈ લીધા. ચેક કરી લેવી હારા છે ને. કેકને બોક્સમાં પાર્સલ કરાવી લીધી ને કઈક આવું લઈ લીધું. બેકરી વાળા મોબાઈલ લઈને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી. મોએ ફૂક મારી દો એટલે બર્થડે ઉજવી જાય. કેક કાપીને કોથળો ભરીને ફોટા પાડી લીધા. હારું અડધા એક બગાડ નાખ્યા. આ મિની બ્લોગ પસંદ આવે તો ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો.